નવાઝ શરીફે કબૂલ્યું, 1999માં પાકિસ્તાને ભારત સાથેના શાંતિ કરારોનો ભંગ કર્યો હતો. તેઓ અને તે સમયના ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વચ્ચે થયેલા કરારો લાહોર ડિક્લેરેશન તરીકે જાણીતા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કબૂલ્યું હતું કે તેઓની અને તે સમયના ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વચ્ચે લાહોર ડિક્લેરેશન તરીકે જાણીતા થયેલા શાંતિ કરારોનો પાકિસ્તાને ભંગ કર્યો હતો. તે કરારો ફેબ્રુઆરી 21, 1999ના દિને થયા હતા. આ કરારોનો હેતુ આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા સ્થાપવાનો હતો. આટલું સ્પષ્ટ રીતે જણાવ્યા પછી પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાને મંગળવારે રાત્રે કહ્યું હતું કે આ કરારો થયા પછી માત્ર થોડા જ મહિનાઓમાં કારગિલ યુદ્ધ થયું હતું. પાકિસ્તાન મુસ્લિમ લીગની જનરલ કાઉન્સિલમાં તેઓએ પાકિસ્તાને કરેલા એટમ બોમ્બના પ્રયોગો વિશે જણાવ્યું હતું કે અમેરિકાના દબાણ છતાં મેં એટમ બોમ્બના પ્રયોગો કરાવ્યા હતા. તે સમયે અમેરિકાના પ્રમુખ પદે રહેલા બિલ ક્લિન્ટને તે પ્રયોગો ન કરવાનું કહેવા સાથે $50 અબજ આપવા કહ્યું હતું, પરંતુ મેં તે દરખાસ્ત સ્વીકારી નહીં અને મેં 28/1999ના દિવસે પરમાણુ બોમ્બ પ્રયોગો કરાવ્યા જ હતા. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ ના સ્થાપક અને વડા ઇમરાન ખાનની ટીકા કરતા નવાઝ શરીફે જણાવ્યું હતું કે જો મારી જગ્યાએ તે સ્થાને ઇમરાન ખાન હોત તો તેમણે ક્લિન્ટનની તે દરખાસ્ત સ્વીકારી લીધી હોત. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.